પોરબંદરના કમલાબાગનું પાલિકાએ 8 વર્ષ પૂર્વે નવીનીકરણ કરી કરોડોના ખર્ચે રોઝ ગાર્ડન અને મ્યુઝિકલ ફુવારો બનાવ્યો હતો, પરંતુ આ મ્યુઝિકલ ફુવારો બન્યા બાદ ચાલુ જ ન થતા પ્રજાએ પોતાના પરસેવાના પૈસામાંથી બને ફુવારાના સંગીતના સૂર ક્યારેય માણી જ ન શકી, ત્યારે પ્રજાના કરવેરાના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આથી વહેલી તકે ફુવારો ચાલુ કરવા માંગ ઉઠી છે। પોરબંદર પાલિકા દ્વારા 8 વર્ષ પહેલા કમલાબાગનું 3.5 કરોડના ખર્ચે નવનિર્માણ કરી ગાર્ડનના અંદરના ભાગે વિશાળ રોઝ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ પ્રકારના ગુલાબનું વાવેતર કરાયું હતું। ઉપરાંત અહીં પ્રજાના કરવેરાના લાખો રૂપિયા ખર્ચી આકર્ષક મ્યુઝિકલ ફુવારો પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાના પરસેવાની કમાણી રૂપી ટેક્સમાંથી બનાવવામાં આવેલ આ ફુવારાનું પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કે જતન કરવામાં આવ્યું ન હતું, જેથી મ્યુઝિકલ સાથે લાઇટિંગ સહિતની સુવિધાસભર આ ફુવારામાંથી સંગીતના સૂર ક્યારેય રેલાઈ શક્યા જ નથી। આ ફુવારો બનાવ્યા બાદ ચાલુ જ કરાયો નથી, જેને કારણે ફુવારામાં લીલ જામી છે અને પાઇપલાઇનો કટાઈ ગઈ છે અને સમગ્ર ફુવારાની હાલત દયનીય બની છે। પ્રજાના ટેક્સના રૂપિયામાંથી વિકાસના કામો થાય છે, પરંતુ જાળવણી કરવામાં આવતી નથી, જેથી પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થતો જોવા મળે છે। મ્યુઝિકલ ફુવારો સંપૂર્ણ બિસ્માર બની ગયો છે। યોગ્ય અને વ્યવસ્થિત જાળવણી થતા કમલાબાગ નહેરુ પાર્કમાં અનેક લોકો આવે છે, પરંતુ મ્યુઝિકલ ફુવારો શરૂ કરવામાં આવતો નથી। ફુવારાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। આથી લોકોના મનોરંજન માટે આ મ્યુઝિકલ ફુવારો વહેલી તકે ચાલુ કરવામાં આવે તો પ્રજા પણ પોતાના પરસેવા રૂપી કમાણીમાંથી ભરેલ ટેક્સમાંથી બનેલ આ ફુવારાના સંગીતની મોજ માણી શકે। ઉલ્લેખનીય છે કે પાલિકાના ભૂતકાળના શાસકો આરંભે શુરા હોય તેમ અનેક બાગ બગીચાના નવીનીકરણ અને નવા બાગ બગીચાનું નિર્માણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેની જાળવણી કરવામાં ઉણા ઉતર્યા હતા, જેના કારણે પ્રજાની મિલકતની આવી દુર્દશા થઈ છે। જવાબદાર શાસકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।